નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે ફરી હું તમારા માટે એક ભરતીની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું। તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો, આજનો જે વિડીયો છે તેમાં ધોરણ 12 પાસ માટે સરકારી નોકરીની જાહેરાતની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું આ વિડીયોમાં। તો નર્મદા અને જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ નિયંત્રણ હેઠળની ગુજરાત ઇજનેરી સંશોધન કચેરી હસ્તકના પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3 સંવર્ગની કુલ 44 જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે તારીખ 6/9/2025 થી તારીખ 20/9/2025 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ https://ojsgujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.ની અચૂક મુલાકાત લો। અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ નોકરીની જાહેરાતોની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે। ભરતી પ્રક્રિયા અંગેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ https://ojsgujarat.gov.in અને મૂકવામાં આવશે, તેથી સમયાંતરે આ વેબસાઇટને જોતા રહેવું જરૂરી છે। પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3ની કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે જોઈએ। તો મિત્રો, અહીં કુલ 44 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ કોષ્ટકની અંદર દરેક કેટેગરી વાઇઝ જગ્યાઓ ફાળવેલી આપવામાં આવી છે। હવે મિત્રો આગળ જોઈએ તો પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3માં શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો ઉમેદવારોએ હાયર સેકન્ડરી એટલે કે ધોરણ 12 પાસ સાયન્સ સાથે કરેલું હોવું જોઈએ। બીજી લાયકાત જોઈએ તો ઉમેદવાર કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ત્રીજી લાયકાતમાં આપ્યું છે કે ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3ની નાગરિકતા શું હોવી જોઈએ? તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। હવે મિત્રો આગળ જોઈએ પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3માં અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા શું હોવી જોઈએ? તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવાર, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। હવે મિત્રો, પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3માં જે ઉમેદવારો નોકરી લાગે છે તેમને પગાર કેટલો મળશે? તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિમાસ 26,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે। 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900થી 63,200 લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત મળવાપાત્ર થશે। પ્રયોગશાળા મદદનીશની ભરતીમાં એક્ઝામ પેટર્ન એટલે કે પરીક્ષા પદ્ધતિ શું હશે? તો સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોવાળી લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 વિભાગમાં લેવામાં આવશે। ચાલો જોઈએ નીચે પાર્ટ એ અને પાર્ટ બીના વિષયો। તો પાર્ટ એના વિષયોની વાત કરીએ મિત્રો, તો ક્રમ 1ની અંદર તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના પૂછવામાં આવશે। સેકન્ડ નંબરના ક્રમમાં જોઈએ તો ગાણિતિક કસોટીઓ પણ 30 ગુણની પૂછવામાં આવશે। આમ પાર્ટ એની અંદર કુલ 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। હવે મિત્રો પાર્ટ બીના જે વિષયો છે તે જોઈએ તો ક્રમ 1ની અંદર ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનનો સમાવેશ થાય છે, તેના પણ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે। સેકન્ડ નંબરના વિષયોની વાત કરીએ તો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો
120 ગુણના પૂછવામાં આવશે, એટલે કે 120 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના 120 ગુણ માર્ક્સ હશે. આમ કુલ પાર્ટ બી ની અંદર 150 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. અભ્યાસક્રમના વિષય વસ્તુ નિયત શૈક્ષણિક લાયકાત મુજબનું રહેશે. હવે મિત્રો આગળ જોઈએ કે પ્રયોગશાળા મદદનીશમાં જે ઉમેદવાર અરજી કરે છે તેમની એપ્લિકેશન ફી કેટલી હોય છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે. બિન અનામત વર્ગ 500 રૂપિયા, અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા તમારે ઓનલાઈન ભરવાના રહેશે. આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 23/9/2025 રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં કોઈપણ રીતે પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 6/9/2025 થી તારીખ 20/9/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે. તો પ્રથમ સ્ટેપ જોઈએ મિત્રો, તો સૌ પ્રથમ તમારે https://gujarat.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે. 2 નંબરના સ્ટેપની વાત કરીએ તો ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSB સિલેક્ટ કરવું. 3 નંબરના સ્ટેપની વાત કરીએ તો પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3 સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉનો ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાત જોવા મળશે, જે ઉમેદવારોએ વાંચી જવાની રહેશે. હવે મિત્રો ચોથા નંબરના સ્ટેપની અહીંયા વાત કરીશું. તો એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. 5મા નંબરના સ્ટેપની વાત કરીએ તો પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે. 6 નંબરના સ્ટેપની વાત કરીએ મિત્રો તો ત્યારબાદ ઇન્શ્યોરમાં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. 7 નંબરના સ્ટેપની વાત કરીએ મિત્રો તો સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે, તે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 8 નંબરના સ્ટેપની વાત કરીએ મિત્રો તો ઉમેદવારે માંગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. હવે 9 નંબરના સ્ટેપમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થ ડેટ ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારોએ સાચવીને રાખવાનો રહેશે. હવે મિત્રો ફાઇનલ 10મા સ્ટેપની વાત કરીએ તો કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટની નકલ કાઢી લેવાની રહેશે. આ રીતના મિત્રો તમે જો 10 સ્ટેપ ને અનુસરશો તો પોતાની જાતે પોતાનું ફોર્મ ભરી શકશો. GSSB પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3ની ભરતીમાં મહત્વની તારીખો જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 1/9/2025. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/9/2025. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 23/9/2025. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ તો https://gssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. GSSB પ્રયોગશાળા મદદનીશની ભરતીમાં ઉમેદવારોને ઉપયોગી લિંકની વાત કરીએ અહીંયા તો જાહેરાત માટે તમારે https://ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે https://ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટ. તો મિત્રો અમારી વેબસાઇટ છે www.jobsarkari.in. તમે અમારી વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં સચોટ રીતના ઉપલબ્ધ કરવામાં આવશે. તો મિત્રો આગળ જોઈએ મહત્ત્વની
નોંધ: ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે, જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે. તો ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે. મિત્રો, આ હતી GSSSB પ્રયોગશાળા મદદનીશ વર્ગ 3ની ભરતીની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતીનો વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. ધન્યવાદ. આભાર.